એક સંવાદના માધ્યમથી હું ડૉક્ટર કપિલ વ્યાસ હમણાં જ ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહ તથા ગઈકાલે જ ધોરણ 10નું પરિણામ આવી ચૂક્યું છે। ત્યારે દરેક મા બાપ તથા વિદ્યાર્થીઓએ આ સાંભળવા જેવી આ વાત છે। નિરાશ થવાની જરૂર નથી। પરિણામ જેટલી મહેનત હશે તથા ઈશ્વરે જેટલું ધાર્યું હશે એટલું આપણને મળી ચૂક્યું છે। ત્યારે આપ સૌને માટે હિંમતદાયી અમુક ઉદાહરણ સાથે મારે આજે વાત કરવી છે। આપ સૌની સમક્ષ જે હું આજે વાત કરું છું તે દરેકને માટે ઉપયોગી છે। સચિન તેંડુલકર 10મા ધોરણમાં નાપાસ થયા હતા। આજે મહારાષ્ટ્ર બોર્ડના 10મા ધોરણમાં સચિન ઉપર એક પાઠ ભણાવવામાં આવે છે। બીજી વાત કરું તો અમિતાભ બચ્ચન રેડિયોની પરીક્ષામાં ફેલ થયા હતા। આજે આખી દુનિયા મિત્રો બચ્ચન સાહેબના અવાજ ઉપર ફિદા છે। પૂજ્ય મોરારી બાપુ 10મામાં 3 વખત નાપાસ થયા હતા, પરંતુ આપ વિશ્વાસ નહીં કરો, પરંતુ 3 વખત પીએચડી થયેલા લોકો પૂજ્ય બાપુને 9 દિવસ સુધી પલાઠી વાળીને સાંભળે છે। બીજી વાત કરું તો પ્રમુખ સ્વામી મહારાજ ધોરણ 6 સુધી અભ્યાસ કરેલો, છતાંય વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર અને હજારો મંદિરો તથા હોસ્પિટલો તથા વિવિધ સ્કૂલોનું એમણે નિર્માણ કરેલું છે। મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્ચિલ, બિલ ગેટ્સ, ધીરુભાઈ કે કેવા તો કેટલાય મિત્રો મહાનુભાવો છે જેના આપણે દાખલા આપી શકીએ છીએ। નાપાસ થયા હતા અથવા તો એ ઓછા માર્ક્સ લાવ્યા હતા અને તેમ છતાં પણ ખૂબ જ એવા સફળ થયા છે। એનો મતલબ એવો નથી કે નાપાસ થાય એ જ સફળ થાય, પરંતુ નાપાસ થયા પછી પણ સફળ થઈ શકાય છે। શરત એટલી છે કે મિત્રો જીવતા રહેવું જોઈએ। માટે કદાચ ઓછા ટકા આવે કે નાપાસ થાવ તો પણ આપઘાત કરવાનું તો સપનામાં પણ ન વિચારશો। ઉપરવાળાએ જિંદગી જીવવા માટે આપી છે, નહીં કે મરવા માટે। જે વિદ્યાર્થીઓને આપઘાત કરવાનો વિચાર આવે એ લોકોએ રસોડામાં બહારના પાછળ જઈને સંતાઈને પોતાની કામ કરતી માને જોવી, શાંતિથી એમના ચહેરાને ધારીને જોયા કરવું અને પોતાની જાતને પૂછવું કે કોણ મોટું તને 9 મહિના સુધી પોતાના પેટમાં એટલે કે ઉદરમાં રાખી મોતની સામે બાથ ભીડી તને જન્મ આપનાર કે મોટી કરનાર તારી માં મહત્વની કે તારું પરિણામ? જો હું આત્મહત્યા કરીશ તો મારી વાલી માનું શું થશે? એના પર શું વીતશે? પંખે લટકાયા નિષ્પ્રાણ દેહ જ્યારે જનેતા જોશે ત્યારે એની શું હાલત થશે? એ જરા મિત્રો વિચાર કરજો। તમે બોર્ડમાં સારા માર્ક્સ લાવશો તો તમારા મા બાપને અવશ્ય ગૌરવ થશે, પણ તમે ઓછા ટકા લાવશો કે નાપાસ થશો તો તમારા મા બાપનું માથું શ્રમથી ઝૂકી જશે। એવો ભ્રમ મગજમાંથી કાઢી નાખજો। મોટા ભાગના આપઘાત સમાજમાં આપણી શું આબરૂ રહેશે એવી ખોટી બીકના લીધે જ થતા હોય છે। માટે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, મહેનત કરો, મહેનત કરવામાં આળસ ન કરવી। પરીક્ષા આપ્યા પછી જે પરિણામ આવે તેને સ્વહર્ષ સ્વીકારતા શીખવું જોઈએ। તે પણ જિંદગીનો એક બહુ જ મોટો બોધપાઠ છે। માટે જે પરિણામ આવ્યું છે તેનો સહર્ષ પરિવાર સાથે આનંદ લઈ અને આગળ વધતા રહીએ। થેન્ક યુ સો મચ।